નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતના આજના આ બીજા એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ, આવતીકાલે નામાના મૂળ તત્વોનું પેપર છે. તમે સૌએ તૈયારીઓ પૂરી કરી લીધી હશે. હજુ પણ આપણી પાસે આજે એક દિવસ છે અને એ એક દિવસને ધ્યાનમાં લઈને આજે આપણે ચર્ચા કરવાની છે તમારા પ્રકરણ 1 ની અંદર શેર મૂડીના વ્યવહારો અને એને આધારિત દાખલા. તો વળી આમનોંધ અને આમનોંધની ગણતરી કેવી રીતે કરી શકાય, આ બધા જે પ્રશ્નો છે એ વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે અને છેલ્લી મોમેન્ટ ઉપર કદાચ આપણે જે કંઈ ગાઈડન્સ લઈએ એ કાલે પેપરમાં કામ પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો. તો આ બાબતોને ધ્યાનમાં લઈને આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી દક્ષેશભાઈ શાહ, જે તમને આ પ્રકરણનો જે બોર્ડનો વેટેજ છે 10 માર્ક્સ, એ લગભગ 10 માંથી 10 તમારા બધાના કાલે પૂરા આવે એ રીતે ગાઈડન્સ આપશે. તો પ્લીઝ દક્ષેશભાઈ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો ભાગ 2 ની અંદર પ્રકરણ 1 શેરમૂડીના વ્યવહારો જેનું ગુણભાર 10 માર્ક્સનું છે. આ 10 ગુણમાં વિભાગ એ ની અંદર 1 માર્ક્સનો એમસીક્યુ, વિભાગ બી ટૂંકો પ્રશ્ન 1 ગુણનો અને વિભાગ ઈ ની અંદર 36મો પ્રશ્ન 8 ગુણનો પૂછાય છે. આ રીતે કુલ 10 ગુણનું ગુણભાર બોર્ડની અંદર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર પ્રકરણ 1માં શેરમૂડીના વ્યવહારોમાં સૌ પ્રથમ શેરમૂડી કોને કહેવાય એ આપણે સમજીશું. તો કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં વેચી દે છે, જેને શેર કહે છે. આ શેર જાહેર ભરણા દ્વારા જાહેર પ્રજામાં બહાર પાડી મૂડી એકઠી કરવામાં આવે છે, તેને શેર મૂડી કહે છે. આ શેર મૂડી મેળવવા માટે કંપની શેર બહાર પાડે છે, પરંતુ શેર બહાર પાડવા માટે કંપનીએ સરકારની મંજૂરી મેળવવી પડે છે. આ માટે ભારત સરકારે 1991માં મહત્વનો ફેરફાર કર્યો, એટલે કે કેપિટલ ઇસ્યુ એક્ટ 1947 રદ કરી સેબીની રચના કરી. એટલે કોઈ પણ કંપનીએ શેર બહાર પાડવા હોય તો સેબીની મંજૂરી મેળવવી જરૂરી છે. સેબીનું પૂર્ણ નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના ભારત સરકારે 1991માં કરી છે. એટલે કે કોઈ પણ કંપનીએ શેર બહાર પાડવા માટે આની મંજૂરી મેળવવી પડે છે. તો કંપની સૌપ્રથમ ઇક્વિટી શેર બહાર પાડે છે. તો મિત્રો, ઇક્વિટી શેરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓર્ડિનરી શેર, માલિકીના શેર, જોખમી શેર તરીકે ઓળખવામાં આવે છે. કંપની એકવાર સત્તાવાર મૂડીમાં દર્શાવી દે પછી કંપની ઇક્વિટી શેર બહાર પાડી શકતી નથી. જો વધારે જરૂર હોય તો કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે છે. આ પ્રેફરન્સ શેર ને પસંદગીના શેર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રેફરન્સ શેર અલગ અલગ રીતે બહાર પાડી શકાય છે, જેમ કે રિડીમેબલ પ્રેફરન્સ શેર, નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. આ ટૂંકા પ્રશ્નમાં વધારે પડતા પૂછાતા હોય છે. હવે કંપની ઇક્વિટી શેર બહાર પાડે તો ઇક્વિટી શેર 1 રૂપિયાનો, 10 રૂપિયાનો કે 100 રૂપિયાનો હોઈ શકે, પણ મોટાભાગની કંપનીઓ 10 રૂપિયાનો શેર રાખે છે કે જેથી મધ્યમ વર્ગના લોકો પણ આ શેર ખરીદી શકે. પણ જ્યારે કંપની 10 રૂપિયાનો શેર બહાર પાડે ત્યારે એક સાથે બધી રકમ મંગાવતી નથી, કારણ કે એક સાથે રકમ મંગાવે તેની પર વ્યાજ ચૂકવવું પડે છે અને વ્યાજનો બોજો સહન ન કરવો પડે એ માટે કંપની એના ભાગ પાડે છે. તો એ 10 રૂપિયાના શેરના ભાગ પાડે તો એને આપણે સૌથી પ્રથમ કહીશું અરજી, પછી મંગાવે તો મંજૂરી અને પછી મંગાવે તો હપ્તો. તો સૌથી પહેલા અરજી. તો અરજીની અંદર કંપની જ્યારે કુલ મૂડી હોય એના ઓછામાં ઓછા 5% રકમ કંપનીએ મંગાવવી જ પડે, તો જ કંપની શેર બહાર પાડી શકે છે. હવે આ અરજીની રકમની અંદર કઈ રીતે આમનોંધ થાય છે એ આપણે મિત્રો સમજીએ. અરજીની રકમ જ્યારે કંપની મંગાવે ત્યારે જાહેર પ્રજા પાસેથી કંપનીને નાણાં મળે છે
અને નાણાં મળે તો બેંક ખાતે ઉધાર થાય છે અને એ રકમ શેર અરજી ખાતે જમા થાય છે. એટલે પૈસા મળે તો બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા થાય. આ શેર અરજીની રકમ કંપની એની મૂડી ખાતે લઈ જાય તો શેર મૂડી ખાતે જમા થાય છે. એટલે કે બીજી આમનો થશે શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. હવે જ્યારે કંપનીને બહાર પાડેલા શેર કરતા વધુ શેર મળે તો કંપનીએ એના નાણાં પરત કરવા પડે છે. તો પૈસા મળે તો બેંક ખાતે ઉધાર થાય છે. જ્યારે પૈસા પરત કરે, નાણાં પરત કરે તો બેંક ખાતે જમા પણ લખી શકાય. હવે કંપનીને અરજીના શેરના નાણાં મળે તો આ રીતે આમનોંધ થાય છે. પરંતુ કંપનીના બે પ્રકારે શેર બહાર પાડી શકાય, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. જો મિત્રો ઇક્વિટી શેર હોય તો આગળ તમારે ઇક્વિટી શબ્દ લખવો પડે. એટલે કે આમનો શું થાય? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. અને બીજી આમનો થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે અરજીની આમનોંધ સમજ્યા પછી મંજૂરીની આમનોંધ સમજીએ. એટલે કે મંજૂરીમાં સૌ પ્રથમ કંપની નાણાં મંગાવે છે. તો નાણાં મંગાવે તો સૌ પ્રથમ મૂડીની આમનોંધ આવે. તો મિત્રો અહીંયા અરજીની જે આમનોંધ છે એ અરજીની આમનોંધમાં અરજીના બદલે મંજૂરી શબ્દ લગાવો તો આમનોંધ થશે શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. એટલે માત્ર અરજીના બદલે શબ્દ શું લગાવ્યો? મંજૂરી. એ જ રીતે પ્રથમ આમનોંધની અંદર પણ અરજીના બદલે મંજૂરી શબ્દ લગાવો તો આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પછી મંજૂરી બાદ આવે હપ્તો. તો હપ્તામાં કંપની પોતાની જરૂરિયાત મુજબ પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો એ જરૂરિયાત મુજબ મંગાવે છે. તો હપ્તાની અંદર કઈ રીતે આમનોંધ કરી શકાય? તો મંજૂરીના બદલે આપણે શબ્દ લગાવીશું હપ્તો, તો આમનોંધ થાય શેર હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. જો પ્રથમ હપ્તો હોય તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બીજો હપ્તો હોય તો આગળ શબ્દ બીજો લગાવી દેવાનો, ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે ઉધાર કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એ જ રીતે આ આમનોંધની અંદર મંજૂરીના બદલે હપ્તો શબ્દ લગાવીએ તો આમનોંધ થઈ જાય બેંક ખાતે ઉધાર, તે શેર હપ્તા ખાતે. આ રીતે 8 માર્ક્સના દાખલાની અંદર તમારે 6 આમનોંધ આવતી હોય છે. તો મિત્રો આ 6 આમનોંધ દરેક દાખલાની અંદર જરૂરી થઈ પડે છે. હવે આ આમનોંધની અંદર અલગ અલગ મુદ્દા આવતા હોય છે. જેમ કે આપણે આ સમજ્યા માત્ર મૂળ કિંમતવાળી આમનોંધ. જો કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે તો પ્રીમિયમથી શેર ક્યારે બહાર પાડી શકે? કંપનીની બજારમાં શાખ અને નફાકારકતા વધુ હોય તો કંપની પ્રીમિયમથી શેર બહાર પાડી શકે છે. પ્રીમિયમ એ કંપની માટે નફો ગણાય. તો મિત્રો નફો મૂડી ખાતે શું થાય? જમા. આ પ્રીમિયમની રકમ અરજી, મંજૂરી અને હપ્તા ત્રણમાં આવી શકે છે. જો અરજીમાં હોય તો આમનો શું થાય? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ટૂંકમાં પ્રીમિયમ મૂડીની આમનોંધમાં લખી શકાય. એ જ રીતે મંજૂરીની અંદર પ્રીમિયમ હોય તો પ્રથમ આમનોંધમાં આવશે. તો આમનોંધ થશે શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હપ્તામાં હોય તો પ્રથમ આમનોંધમાં પ્રીમિયમ જમા કરીશું તો શેર હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ. ઇક્વિટી શબ્દ હોય તો ઇક્વિટી લગાવવાનો, પ્રેફરન્સ શેર હોય તો પ્રેફરન્સ શબ્દ લગાવીશું. આ આવી પ્રીમિયમની આમનોંધ. કંપની કેટલા ટકા પ્રીમિયમથી અથવા કેટલા પ્રીમિયમથી શેર બહાર પાડી શકે? તો કંપની વધુમાં વધુ પ્રીમિયમથી શેર બહાર પાડી શકે છે, એના માટે કોઈ જોગવાઈ નથી. કંપનીની શાખ નફાકારકતાને આધારે પ્રીમિયમ નક્કી થાય છે. હવે કંપની વટાવથી શેર બહાર પાડે તો કંપની વટાવથી ક્યારે શેર બહાર પાડી શકે? જ્યારે એની નફાકારકતા અને પ્રતિષ્ઠા શાખ ઓછી હોય તો કંપની વટાવથી શેર બહાર પાડે છે. વટાવ એ કંપની માટે નુકસાન ગણાય છે. તો મિત્રો પ્રીમિયમ જમા થાય તો વટાવ ઉધાર થશે. તો વટાવ માનો કે અરજીમાં હોય તો શું આમનોંધ થાય? શેર અરજી ખાતે ઉધાર,
શેર વટાવ ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. જો મંજૂરીમાં હોય તો શેર મંજૂરી ખાતે ઉધાર, શેર વટાવ ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષ પછી વટાવથી શેર બહાર પાડી શકે છે. અને કંપની કેટલા વધુમાં વધુ વટાવે બહાર પાડી શકે, તો કંપની વધુમાં વધુ 10% વટાવે શેર બહાર પાડી શકે છે. તો મિત્રો આ હતી વટાવની આમનોંધ. હવે કંપની શેર બહાર પાડે અને કોઈ શેર હોલ્ડર નાણાં ન ચૂકવે તો એ શેરના નાણાં મળતા નથી, જેને આપણે કહીશું મળવાના બાકી હપ્તા. તો મળવાના બાકી હપ્તા એ કઈ આમનોંધમાં આવે? તો એ મંજૂરીની બેંકવાળી અથવા હપ્તાની બેંકવાળી આમનોંધમાં આવે. અરજીની આમનોંધમાં બાકી હપ્તો આવે નહીં. તો બાકી હપ્તા હોય તો ઉધાર થાય, એટલે કે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. એ જ રીતે હપ્તામાં હોય તો બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે શેર હપ્તા ખાતે. શેર હપ્તામાં પ્રથમ હોય તો પ્રથમ અને આખરી હોય તો આખરી હપ્તો લખવો પડે છે. આ બાકી હપ્તા પર કંપની 5% લેખે વ્યાજ વસૂલ કરી શકે છે. એ જ રીતે કંપનીની અંદર અગાઉથી મળે પણ હપ્તો પણ આવી શકે છે. તો કંપનીમાં કોઈ શેરહોલ્ડર અગાઉથી રકમ ચૂકવી દે, માનો કે અરજી વખતે કોઈ શેરહોલ્ડર એવું કે ભાઈ મારા પૂરેપૂરા નાણાં આપી દઉં, તો અરજી વખતે અગાઉથી મળેલ હપ્તા હોય તો એ મૂડી વખતે જમા થાય છે. જ્યારે અગાઉથી મળેલ હપ્તા મળે ત્યારે જમા થાય અને જ્યારે મળવાના હોય ત્યારે ઉધાર થાય છે. દાખલા તરીકે મંજૂરી અને હપ્તાના અરજી વખતે અગાઉથી મળી ગયા હોય તો એ વખતે આપણે જમા કરીશું, અને જ્યારે મંજૂરીની રકમ મળવાની હોય ત્યારે એ રકમ ઉધાર થાય છે. એ જ રીતે મંજૂરી વખતે હપ્તાના પણ અગાઉથી મળે તો એ જમા થાય છે, અને હપ્તાના જ્યારે મળી ગયા હોય ત્યારે ઉધાર થાય છે. આ રીતે તમે હપ્તાની આમનોંધ પણ કરી શકો છો. હવે તમારે રકમની અંદર અલગ અલગ પ્રકારની આમનોંધો કીધી હોય તો તમે આ રીતે કરી શકો છો. મિત્રો, તો આ ધ્યાન રાખજો કે બાકી હપ્તા હોય તો ઉધાર થાય, વટાવ ઉધાર થાય, પ્રીમિયમ જમા થાય, અને વટાવ હોય તો વટાવ ઉધાર કરીશું. આ રીતે સાદી 6 આમનોંધો બરાબર ધ્યાનમાં રાખજો. હવે અરજી મંજૂરી અને હપ્તાની આમનોંધ લીધા પછી તમારે આવે શેર જપ્તીની આમનોંધ. તો મિત્રો, શેર જપ્તી એટલે શું? એટલે કોઈ શેર હોલ્ડર કંપનીના શેરના નાણાં ન ભરે તો કંપનીના શેર પરત લઈ લે છે, તેને આપણે કહીશું શેર જપ્તી. તો શેર જપ્તીની આમનોંધ પણ તમારે આવી શકે કે શેર મૂડી ખાતે ઉધાર, જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મૂડી પેટે મંગાવેલ રકમ. એ જ રીતે શેર જપ્તી ખાતે જમા, જપ્ત થયેલ શેર પર પ્રીમિયમ સિવાય મૂડી પેટે મળેલ રકમ. તે શેર મંજૂરી ખાતે, મંજૂરી વખતે મંગાવેલ પણ નહીં મળેલ રકમ. તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે, હપ્તા વખતે મંગાવેલ પણ નહીં મળેલ રકમ. આ જપ્તીની આમનોંધ થઈ. હવે કંપની જ્યારે આ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે તો શું આમનોંધ થાય? તો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. અને આ શેર જપ્ત કર્યા પછી ફરી બહાર પાડ્યા પછી આ રકમ મૂડી અનામત ખાતે લઈ જવાય તો શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા, એવી આમનોંધ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક દાખલા તરીકે સમજીએ, દાખલો લઈને, કે કઈ રીતે આની ગણતરી સમજી શકાય. તો અહીંયા આપણે પાઠ્યપુસ્તકનો 24મો દાખલો પેજ નંબર 68 ઉપર જે આપેલો છે એ લીધો છે. આ દાખલાની અંદર બધા જ મુદ્દાનો સમાવેશ કરેલો છે, એટલે કે દાખલાની અંદર આ બધી જ વિગતોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. કંપની 10 નો એવા 3 લાખ શેર બહાર પાડે છે 80% પ્રીમિયમથી. તો કંપની 80% પ્રીમિયમથી બહાર પાડે છે 3 લાખ શેર. કેટલા મળે છે? 4 લાખ. હવે મિત્રો, આપણે અરજી સાથે રકમ આપી છે 2.50. તો 2.50 અરજી સાથે, મંજૂરી સાથે જે 11. તો વિદ્યાર્થી મિત્રો, મંજૂરીની કુલ રકમ આપી છે 11, જેમાં પ્રીમિયમ છે 80%,
તો વિદ્યાર્થી મિત્રો 80% કોના કરશો? 11 રૂપિયાના? ના, મૂળ રકમના તમારે 80% કરવા પડે. એટલે 10 રૂપિયાના 80% કરો તો થશે 8. એટલે 11 માંથી 8 રૂપિયા પ્રીમિયમ, તો મૂડી આવશે 3. પ્રથમ હપ્તો આપેલો છે 250 અને છેલ્લો હપ્તો છે 2, એટલે કુલ થશે 10. 8 પ્રીમિયમ એટલે કુલ 18 થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અરજીની ગણતરી સમજી અને એની આમનો સમજીએ. તો આપણને મળ્યા 4 લાખ શેર અને બહાર પાડ્યા છે 3 લાખ. તો 4 લાખ શેર પર કેટલા લેખે ગણતરી કરીશું? 2.50, કે અરજીની રકમ છે 250. તો 4 લાખ ગુણ્યા 2.50 એટલે 10 લાખ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમજ્યા કે અરજીની સૌ પ્રથમ આમનોંધ શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 10 લાખ. હવે અરજીમાં મળેલ પછી આવે મંગાવેલ. તો આપણે મંગાવ્યા છે 3 લાખ શેર પર, તો 1 લાખ શું કરીશું? પરત. તો 3 લાખ ગુણ્યા 2.50 એટલે થશે 7,50,000. 1 લાખ ગુણ્યા 2.50 એટલે 2,50,000. તો મંગાવેલીની આમનોંધ આવી થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ટોટલ 10 લાખ. તે શેર મૂડી ખાતે જમા 7,50,000. તે બેંક ખાતે 2,50,000. એટલે પરત કરેલી રકમ બેંક ખાતે લખાય. મિત્રો, જો આમાં બાબત જે લખવાની હોત તો શું થાય? તો બેંકની આમનોંધમાં શેર અરજીના નાણાં મળ્યા એવી બાબત જે લખી શકાય. પણ આપણને રકમની અંદર સ્પષ્ટતા કરી છે કે બાબત જે વગર તમારે આ આમનોંધ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મંજૂરીની આમનોંધ સમજતા પહેલા અરજીમાં બીજી આમનોંધમાં બાબત જે શું થાય? તો અરજીના નાણાં મૂડી ખાતે લઈ ગયા અને વધારાના નાણાં પરત કર્યા, આવી બાબત જે લખી શકાય. હવે મંજૂરીની ગણતરી કરીએ. મંજૂરીની ગણતરીની અંદર આપણે પ્રીમિયમ સહિત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મંજૂરીની આમનોંધ તમને સમજાવી કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, કારણ કે પ્રીમિયમ સહિત છે. તો આની ગણતરી કેવી રીતે કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, 4 લાખમાંથી 1 લાખ શેર પરત કરી દીધા છે. તમારી પાસે રહ્યા કેટલા છે? 3 લાખ. તો હવે ગણતરી આપણે 3 લાખ શેર પર કરીશું. તો મૂડીની અંદર 3 લાખ ગુણ્યા મૂડી કેટલી? 3. એટલે 3 લાખ ગુણ્યા 3 એટલે 9 લાખ. અને પ્રીમિયમ કેટલું છે? 8 લાખ. તો પ્રીમિયમની રકમ છે 8. તો 3 લાખ ગુણ્યા 8 એટલે 24 લાખ. તો આનો સરવાળો કુલ થશે 33 લાખ. હવે આની આમનોંધ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 33 લાખ ટોટલ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા કરીશું? 9 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કરીશું 24 લાખ. આ રીતે મંજૂરીની આમનોંધ લખી શકાય. પરંતુ એક શેર હોલ્ડર એવો છે કે જે મંજૂરીની રકમ ભરતો નથી. અબ્દુલે ધારણ કરેલ 500 શેર મંજૂરીની રકમ નહીં મળતા. તો મંજૂરીમાં કેટલા શેર માટે બાકી છે? 500. તો 3 લાખમાંથી 500 બાદ કરો તો કેટલા રહેશે? 2,99,500 ગુણ્યા કુલ મંજૂરીની રકમ છે 11 એટલે થશે 32,94,500 અને બાકીની રકમ આવશે મંજૂરી ખાતે. વિદ્યાર્થી મિત્રો, જપ્તીનો દાખલો હોય એમાં બાકી હપ્તા ન લખો તો ચાલી શકે. તો આની આમનોંધ શું થાય જે આપણે ત્યાં સમજીશું કે બેંક ખાતે ઉધાર 32,94,500. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 32,94,500. આ આવી મંજૂરીની ગણતરી. હવે મંજૂરીની ગણતરી કર્યા બાદ કરીશું આપણે પ્રથમ હપ્તાની ગણતરી. તો પ્રથમ હપ્તામાં પણ આપણે કેટલા શેર ધ્યાનમાં લઈશું? તો પ્રથમ હપ્તામાં મંગાવેલમાં લઈશું 3 લાખ શેર ગુણ્યા પ્રથમ હપ્તો છે 2.50 તો થશે 7,50,000. તો પ્રથમ હપ્તાની આમનોંધ થાય ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 7,50,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,50,000. હવે પ્રથમ હપ્તામાં
એક શેર હોલ્ડર બીજો એવો છે રહેમાન કે જે 1500 શેર માટેના નાણાં ભરતો નથી. રહેમાને ધારણ કરેલ 1500 શેર પર પ્રથમ હપ્તાની રકમ નહીં મળતા કંપનીએ તે શેર જપ્ત કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, મંજૂરીમાં 500 શેર બાકી હતા, મંજૂરીના નાણાં ન ભરે એટલે પ્રથમ હપ્તાના ન જ ભરે. તેના 500 પ્લસ રહેમાનના 1500 કુલ કેટલા થયા? 2000. 3 લાખમાંથી 2000 શેર બાદ કરો તો રહેશે 2,98,000. 3 લાખમાંથી 2000 બાદ કર્યા 2,98,000 ગુણ્યા 2.50 પ્રથમ હપ્તાની રકમ એટલે થશે 7,45,000. તો આની આમનોંધ આવી થશે. બેંક ખાતે ઉધાર 7,45,000, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા 7,45,000. આવી પ્રથમ હપ્તાની આમનોંધ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે પ્રથમ હપ્તા બાદ કંપનીએ શેર જપ્ત કર્યા તો કેટલા શેર જપ્ત કરશે? જેટલા બાકી હશે તેટલા, 2000. તો જપ્તીની આમનોંધ શું થાય? તો હમણાં તમને સમજાવ્યું કે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રીમિયમ સહિત જપ્ત થાય છે. તો આગળ આપણે કીધું કે પ્રીમિયમ મૂડીની આમનોંધમાં જમા થાય. તો અહીંયા આપણે પ્રીમિયમ શું કરીશું? ઉધાર. તો પ્રીમિયમ પણ ઉધાર થશે. પણ પ્રીમિયમ કયા શેર ઉપર ગણાય? જેટલા શેર બાકી હોય તેટલા. તો વિદ્યાર્થી મિત્રો, 2000 ગુણ્યા 8. કેમ 8 લીધા? તો કંપની હજી પ્રથમ હપ્તા પછી જપ્ત કરાઈ, હજી છેલ્લા હપ્તાના નાણાં મંગાવ્યા નથી. તો છેલ્લો હપ્તો 2 રૂપિયા બાદ કરો એટલે મંગાવેલી મૂડી થશે 8. તો 2000 ગુણ્યા 8 એટલે 16000. પ્રીમિયમ પણ 8 છે. વિદ્યાર્થી મિત્રો, આ મૂડીની રકમ નથી, આ પ્રીમિયમ 8 છે એ લીધું છે અને 500 શેર પર એટલે 4000. જપ્તીની રકમમાં આપણે ગણતરી કરી નથી. બાકી હપ્તા જે આપણે લીધા છે કે જેમ કે અહીંયા 4500 બાકી હતા અને અહીંયા 5000 બાકી હતા, એ બંનેનો રકમનો સરવાળો કરી દીધો એટલે 5500 વત્તા 5000 એટલે ટોટલ થશે 9,500. હવે આ 16 ને 4 20,000 માંથી 10,500 બાદ કરીએ તો કેટલા રહેશે? 9,500. હવે આ શેર જપ્તી ખાતે જમા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આની આમનોંધ શું થાય? શેર મૂડી ખાતે ઉધાર 16000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 4000, તે શેર જપ્તી ખાતે 9,500, મંજૂરી ખાતે 5500, પ્રથમ હપ્તા ખાતે 5000. હવે જો આની ગણતરી કરવી હોય તો 500 શેર પર તમને અરજીની રકમ મળી છે એટલે 500 ગુણ્યા 250 એ રીતે પણ આવી શકે. અને 1500 શેર પર અરજી અને મંજૂરીની રકમ 2.50 વત્તા 3 એટલે 550 એ 8250 થાય એટલે કુલ થશે 9,500. તો આ રીતે પણ ગણતરી કરી શકાય. પણ એના કરતાં સરળ રીત આ છે વિદ્યાર્થી મિત્રો, અને મોટા ભાગના વિદ્યાર્થીને જપ્તીની ગણતરીમાં હાર્ડ પડતી હોય છે. તો આ રીતે ગણતરી કરો તો તમને સરળતા રહેશે. હવે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે તો શું થાય? તો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. એની પણ આપણે આમનો સમજીએ. હવે કંપનીએ આ શેર જપ્ત થયેલા 2ના વટાવથી અકબરને પૂરેપૂરા ભરપાઈ શેર તરીકે વેચ્યા. તો એની ગણતરી કઈ રીતે કરી શકાય? તો મિત્રો, કેટલા શેર જપ્ત કર્યા હતા? 2000. તો 2000 જપ્તીમાં, બેંકમાં, મૂડીમાં, હપ્તામાં. કેમ હપ્તામાં એ સમજીએ. તો આપણે આગળ 2000 મૂડીમાં જમા કર્યા છે, તો આપણે જમામાં બી 2000 લઈશું, પણ રકમ કેટલી લઈશું? 8. કારણ કે હજી છેલ્લો હપ્તો મંગાવેલો નથી એટલે મૂડી આવશે 8. કેટલા લેખે કંપની બહાર પાડે છે? તો 2ના વટાવથી પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે બહાર પાડે છે. તો હવે જપ્તીમાં 2 લઈશું એટલે 8માંથી 2 જાય તો 6, અને કંપની પૂરેપૂરા વટાવથી બહાર પાડે છે તો પૂરેપૂરા એટલે કેટલા લેવાય? 10. તો મૂડી આપણે મિત્રો 8 જ છે, તો 2 રૂપિયા અગાઉથી મળેલ હપ્તો થાય એટલે કુલ કેટલા થશે? 10. 10માંથી 2 વટાવ જાય તો બાકી રહેશે 8, એટલે કે 6 વત્તા 2 અગાઉથી મળેલ હપ્તો એટલે કુલ બેંકમાં આવશે 8. તો વિદ્યાર્થી મિત્રો, આની આમનો શું થાય? બેંક ખાતે ઉધાર 16000, શેર જપ્તી ખાતે ઉધાર 4000, તે શેર મૂડી ખાતે 16000, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 4000. આ રીતે તમે ફરીથી બહાર પાડવાની આમનોંધ કરી શકો, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે શેર જપ્તી અને ફરી બહાર પાડવા પછી
અનામતની બાકીની આમનોંધ આવે તો એ કઈ રીતે લઈ શકાય તે આપણે સમજીએ કે શેર જપ્તીની અંદર જમા છે 9,500 અને ઉધાર છે 4,000, તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધે? 5,500. એની આમનોંધ થાય શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે બાકી લીધા પછી આપણે આ શેરના માટે છેલ્લા હપ્તાના નાણાં મંગાવવાના હોય તો કઈ રીતે આમનોંધ થઈ શકે? તો કંપની જપ્ત થયેલા શેર ફરી બહાર પડ્યા પછી હપ્તો મંગાવે છે તો છેલ્લો હપ્તો છે 2 રૂપિયાનો. તો એની ગણતરી કઈ રીતે કરી શકાય? મંગાવેલ રકમ 3,000 ગુણ્યા 2 એટલે 6 લાખ, મળેલ રકમ 3,000 ગુણ્યા 2 એટલે 6 લાખ મળવી જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં અગાઉથી મળેલ હપ્તામાં મળી ગયા છે. ફરી બહાર પાડ્યા ત્યારે અગાઉથી મળેલ હપ્તો કેટલો મળ્યો? 4,000, બાદ કરો એટલે 5,96,000. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં અગાઉથી મળેલ હપ્તો આપણે ઉધાર કરીશું તો આમનો થાય બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે, જેની આમનોંધ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. આ રીતે તમે આમનોંધ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એની અંદર બધા જ મુદ્દાનો સમાવેશ કરેલો છે, જેમ કે પ્રીમિયમ, વટાવ, બાકી હપ્તા, અગાઉથી મળેલ હપ્તા, જપ્તીમાં પ્રીમિયમ સહિત, ફરી બહાર પાડવામાં અગાઉથી મળેલ હપ્તા સહિત, એટલે બધા જ મુદ્દાનો સમાવેશ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે આ દાખલો અવશ્ય કરજો કે આખા ચેપ્ટરના બધા જ મુદ્દાનો, મોટાભાગના મુદ્દાનો અહીંયા સમાવેશ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને કાલે પરીક્ષામાં વધારે પુનરાવર્તન કરવામાં મદદરૂપ થશે. તો હવે આપણે આ જ દાખલો એક સામાન્ય ઉદાહરણ લઈને સમજીએ કે એક જપ્તીનો દાખલો આપેલો છે તમને કે જપ્તીની આમનોંધ થઈ, શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે. પણ એમાં મેં સમજાવ્યું તમને કે શેર મૂડીમાં